હેલો એવરીવન, હું છું ફાલ્ગુની પટેલ અને હું આવી રહી છું તમારા માટે દેશી અને ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી વાનગીઓ લઈને. તો આ મારો પહેલો વિડીયો છે. આઈ હોપ તમને પસંદ આવે અને પસંદ આવે તો લાઈક કરજો ને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો ગાઈસ. તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજે હું આવી ગઈ છું તમારા માટે પાત્રાની ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસિપી લઈને. તો ઘરમાં બાળકો અને વડીલો બધાને પસંદ આવશે એ રીતે ખૂબ જ સહેલાઈપૂર્વક બનાવીશું આજે મસ્ત ટેસ્ટી પાત્રા મેં બધા મસ્ત ધોઈને સરખી રીતે સાફ કરીને સૂકા કરી દીધા છે ગાઈસ. તો તમારે આ રીતે જ સૂકા પાત્રા લેવાના છે. જો ભીના હશે તો એની પર લોટ ચોંટશે નહીં ને બધું નીકળી જશે. આ રીતનું એક વાસણ તમારે લઈ લેવાનું છે. તો એમાં મેં અડધી વાટકી બેસન લીધું છે. તો તમે કોઈ એક વાસણ લઈ લો ને એના માપ પ્રમાણે બેસન લઈ લો. અને હવે સ્વાદ અનુસાર મેં મીઠું લીધું છે. ત્યાર પછી 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર. તો આ કલરવાળું છે એટલે મેં થોડું વધારે લીધું છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો થોડું ઓછું લેજો. ત્યાર પછી મેં 2 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. ત્યારબાદ 2 ચપટી જેટલી મેં હિંગ લીધી છે. હવે 1 ચમચી મેં ગરમ મસાલો લીધો છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે 1 ચમચી. હવે મેં 2 ચમચી ખાંડ લીધી છે. તો તમે ખાંડના જગ્યાએ ગોળ પસંદ હોય તો ગોળ પણ તમે યુઝ કરી શકો છો. 1 ચમચી જેટલો અજમો લીધો છે. તો એને આ રીતે મસળીને થોડું નાખી દઈશું. ત્યારબાદ અડધું લીંબુનો રસ મેં નાખ્યો છે. પણ જો તમે લીંબુના જગ્યાએ આંબલીનું પાણી નાખવું હોય તો તમે નાખી શકો છો. ખાંડના જગ્યાએ ગોળ અને લીંબુના જગ્યાએ આંબલી. તો બધા મસાલા આપણા આવી ગયા છે. પણ હજી એક મેઇન વસ્તુ નાખવાનું બાકી છે, એ છે ચોખાનો લોટ. અહીંયા આપણે 3 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે. તો એનાથી પાત્રા આપણા થોડા ક્રિસ્પી મસ્ત બનશે. હવે આપણે બધા મસાલા અને લોટને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ થોડું પાણી નાખીને આપણે મિક્સ કરવાનું છે. એકસાથે પાણી નથી નાખવાનું, થોડું નાખીને મિક્સ કરવાનું છે. અને બહુ પતલું પણ આપણે નથી કરવાનું, થોડું જાડું જ આપણાને જોઈશે. તો બરાબર મિક્સ કરીને જો આ રીતનું લોટ આપણાને જોઈશે જેથી આપણે પાત્રા પર લગાવી શકીએ. જો બહુ પતલું હશે તો પાત્રા ઉપર લાગશે જ નહીં ને બધું નીકળી જશે. એટલે આ રીતનું આટલું જાડું આપણાને પેસ્ટ જોઈશે. લોટ તો આપણો બનીને રેડી થઈ ગયો છે. તો હવે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને હાથને મસ્ત ધોઈને ક્લીન કરી દેવાના છે. કેમ કે હવે આપણું કામ બધું હાથથી જ થવાનું છે. તો આ પાત્રા મેં લઈ લીધા છે. તો આ એનું જે ઉપરનું ડીચું હોય છે, જે દાંડી હોય છે, એ આપણે છરીની મદદથી કાઢી લેવાની છે. કેમ કે જો આ રહેશે તો સરખી રીતે વળશે નહીં પાત્રા. એટલે બધા પાત્રામાંથી ધીમે ધીમે સાચવીને બધી દાંડીઓ આપણે કાઢી લઈશું. આ રીતે સાચવીને કાઢવાનું રહેશે જેથી પાત્રા ફાટી નહીં જાય અને દાંડી પણ સહેલાઈથી નીકળી આવે. તો મેં બધા પાંદડાનું વારાફરતી બધી દાંડીઓ કાઢી નાખી છે. તો હવે આપણે પાંદડાને આ રીતે ઊંધું મૂકીને ઉપર લોટ જે રેડી કર્યો છે તે લગાવવાનું રહેશે. તો ઊંધું સાઈડ લગાવવાથી સારી રીતે લોટ ચોંટી જાય છે. કેમ કે પાછળની સાઈડ થોડી ખડબચડી હોય છે પાંદડાની, એટલે લોટ સારી રીતે ચોંટી જશે. તો આ રીતનું એક હાથથી પકડીને બીજા હાથે આપણે આખા પાંદડા ઉપર લોટ લગાવી દેવાનો રહેશે. તો આ રીતે જો મેં આખા પાંદડા ઉપર લોટ લગાવી દીધો છે. હવે આપણે બીજું એક પાંદડું આ રીતે ઊંધું મૂકવાનું છે. અને તો આજે હું તમને 3 પાંદડા મૂકીને કઈ રીતે લોટ બાંધવો, કઈ રીતે પાત્રા વણવા તે હું રીત બતાવીશ. તો આ જો બીજું પાંદડું પણ મેં બરાબર લોટ લગાડી દીધું છે. તો હવે ત્રીજું પાંદડું આપણે જે પહેલું મૂક્યું હતું બસ એ રીતે જ મૂકી દેવાનું છે અને એની ઉપર આપણે બધો લોટ ચોપડી દેવાનો છે.
હવે એક સાઈડનું આ રીતે વાળીને એની ઉપર પણ થોડો લોટ આપણે આ રીતે લગાડી દઈશું અને બીજી બાજુ પણ આ રીતે વાળીને સરખું એની ઉપર પણ થોડો લોટ લગાડી દઈશું। ત્યાર પછી આપણે ઉપરની સાઈડ પણ થોડું વાળી દઈશું સરખું કરીને અને નીચેની સાઈડ પણ વાળીને સરખું કરી દઈશું અને ત્યાં પણ થોડો લોટ આપણે લગાડી દેવાનો રહેશે। ત્યાર પછી થોડો લોટ લગાડતા જાવ અને એકદમ ફિટ આ રીતે પીંડું વાળતા જાવ। તો જો તમે આ રીતે પાતરા બાંધશો તો એ ક્યારેય ઢીલા નહીં પડે અને એકદમ ફિટ મસ્ત પીંડું બનશે। તો આ રીતે થોડો લોટ લગાડીને મેં મસ્ત ટાઈટ પીંડું બનાવી દીધું છે। જો આ રીતનું ગાઈસ, તો આ રીતે બધા આપણે પાતરા બનાવી દઈશું। બધા પાતરા મેં મસ્ત વાળી દીધા છે, રેડી થઈ ગયા છે। અને એક બાજુ મેં વાસણમાં પાણી પણ મૂકી દીધું છે ઢોકળિયામાં। તો નીચે મેં લીંબુ પણ એક નાખ્યું છે। ઘણીવાર પાણીમાં ક્ષાર વધારે હોય તો વાસણ કાળું કરી નાખે છે, એટલા માટે લીંબુ મૂકવામાં આવે છે। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો ઉપર મેં આ ઇડલીનું વાસણ મૂક્યું છે, ઇડલીવાળી ડીશ, અને એની ઉપર આપણે થોડું તેલ નાખીને આખી ડીશમાં ચોપડી દઈશું, જેથી આ પાતરા આપણે જ્યારે ચડી જાય અને આપણે એને કાઢીએ તો આસાનીથી બધા નીકળી જાય। એના માટે મેં આખી ડીશમાં થોડું તેલ બધે પસરાવી દીધું છે। તો હવે ધીમેથી એક કરીને બધા પાતરા આપણે મૂકી દઈશું, પણ આ સમયે ઘણું સાચવવું પડશે કેમ કે નીચેથી ગરમ વરાળ નીકળે છે તો એનાથી દાજી શકાય છે, માટે સાચવીને ધીમેથી બધા પાતરા મૂકીને આપણે ઢાંકણ એનું બંધ કરી દઈશું અને 20 થી 25 મિનિટ સુધી લો ફ્લેમ પર આપણે એને ચડવા દઈશું। તો 25 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ આપણા પાતરા બનીને રેડી થઈ ગયા છે કે નહીં। તે ચેક કરવા માટે આપણે એક ચપ્પુ લેવાનું છે અને એ ચપ્પુને આપણે અંદર આ રીતે નાખવાનું છે। જો કોરું નીકળે મતલબ કે આ પાતરા ચડી ગયા છે તો આપણા પાતરા પણ મસ્ત ચડી ગયા છે। તો હવે એને એક ડીશમાં કાઢી લઈએ અને એને મસ્ત ઠંડા થવા દઈએ। તો આ પાતરાને ઠંડા થાય પછી જ કાપવાના રહેશે। જો તમે ગરમ હશે ને કાપી લેશો તો એ સરખા શેપમાં કપાશે નહીં ને ગમે તેવા કપાશે, એટલે પહેલાં એને થોડા ઠંડા થઈ જવા દો પછી એને કાપો। તો ગાઈસ મેં થોડા કાપી લીધા છે અને થોડા રહેવા દીધા છે। તો હવે આપણે એને મસ્ત વઘાર કરી લઈએ। વઘારમાં તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, થોડી તલ અને થોડા કડી પત્તા નાખીને મસ્ત બધું ફૂટી જાય એટલે આપણે એમાં બધા કાપેલા આપણા પાતરા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। અને જે બાકીના પાતરા છે તે તમે ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। તો જ્યારે ઈચ્છા થાય ત્યારે કાપીને મસ્ત વઘારીને ખાઈ શકો છો। તો આ આપણા પાતરા મસ્ત ખાવા માટે રેડી થઈ ગયા છે ગરમા ગરમ। તો એને તમે લીલી ચટણી કે ખજૂરની ચટણી સાથે સર્વ કરી શકો છો। તો ગાઈસ આપણા દેશી પાતરાની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો। હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી મસ્ત હેલ્ધી વાનગીઓની રેસિપી જોવા માટે બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા। ઓકે ગાઈસ, બાય બાય।